તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા આ વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આજે ઝાઝા બધી કાર્યક્રમો ભેગા છે, તો જોડાયેલા રહેજો. અને છેલ્લે રામનવમી છે, તો માળિયાની અંદર ભવ્ય એનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે રામનવમીની અંદર પણ જવાના છે અને બીજે ક્યાંક પણ જવાના છે. તો જોડાયેલા રહ્યો છેલ્લે સુધી, તમને મોજ કરાવું. ચાલો શરૂ કરીએ આજની સફર. તો એને જલસાથી પાછળ બેસી ગયા અને ગાડી આવી ગઈ છે અને આપણે બેસી ગયા પાછળ અને એક સરસ મજાની મીટિંગમાં જવાનું છે. તો હમજુ બાપુ ભેગા હતા, કાથડ બાપુ ભેગા હતા. તો એ કે આ તે હું ચાલુ કર્યું આ વિડીયોનું. મેં કીધું બાપુ વિડીયો ઉતારું, તમારા 2-3 સીન લઈ લેવું. એવું છે તો વાંધો નહીં. તો મીટિંગ પૂરી કરીને વૃંદાવન હોટલે પહોંચી ગયા છે અને હવે અહીંયા બપોરનું જમવાનું છે. તો જમવા માટે આપણે બેસી ગયા છે ટેબલ ઉપર રણજીતભાઈની સામે. તો બસ જમી લીધું અને 2-3 બહારના સીન લીધા. પણ મીટિંગ શેના માટે હતી હું તમને પછી કહી લાસ્ટમાં. તો અમે પહોંચી ગયા છે પછી પાછા માળિયા. માળિયાની અંદર બસ તૈયારી થઈ રહી હતી રામનવમીની. તો જો અહીંયા જમવાની વ્યવસ્થા હતી, પ્રસાદીની વ્યવસ્થા છે. અને અમે જઈએ છીએ બસ સ્ટેન્ડે અને બસ સ્ટેન્ડે પહોંચી અને અહીંયાનો તમને થોડોક નજારો બતાડું અને પછી બતાડું આખી રામનવમીની શોભાયાત્રા. એમાં પછી હું મ્યુઝિક બીટ કરી દઈ, પછી તમે જોઈ રાખજો. એમાં પછી બોલીશ ઓછું, કે આપણે ઓછું બોલવાનું ફાવે. તમને બધાને ખબર છે ને, એમ ઇન્સ્ટામાં તો બહુ બોલતા હોય, જોઈ લ્યો. અને આ અમારા બંદોબસ્ત માટે આવી ગઈ છે પોલીસ, માળિયા હાટીનાની પોલીસ અને PSI સાહેબ આવી ગયા, ગઢવી સાહેબ. હાલો હવે તમને આખો નજારો રામનવમીનો બતાડું. તો વડલિયા હનુમાનથી રામનવમીની શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. તો મિત્રો માળિયા હાટીનામાં શોભાયાત્રા પૂરી કરી અને નીકળી ગયા વીરડી જવા માટે. તો આપણું ગામ વીરડી આવી ગયું છે ને હવે અહીંયા ઉતરવાનું છે.
તો મિત્રો શોભાયાત્રાની અંદર ખૂબ મજા આવી. તો મિત્રો રામનવમીની શોભાયાત્રા પૂરી કરી અને ઘરે પૂગી ગયા છે અને આજનો બ્લોગ તો અહીં સુધી રાખી. તમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવી દો જેથી નવા બ્લોગ આવે એ તમને તરત મળતા રહે. મિત્રો હવે પછીના બ્લોગ બહુ જોરદાર આવવાના છે, તો ખાસ ને ખાસ જોડાયેલા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. જય માતાજી.